ભારત સરકારે સ્વચ્છ શૌચાલય ઝુંબેશ સમય દરમિયાન આપણા જે ઘરનું શૌચાલય છે એ ખૂબ સારી સ્થિતિમાં હોય, ચોખ્ખું હોય, સ્વચ્છ હોય અને એ ઉપરાંત જાહેર શૌચાલયો જે કોઈ હોય એ પણ સ્વચ્છ અને લોકો ઉપયોગમાં લઈ શકે એ પ્રકારના હોય એ માટેની ખાસ ઝુંબેશ આ સમય દરમિયાન ચલાવવાની છે। શરૂઆતના સમયમાં કયા ઘરોમાં શૌચાલયોની સ્થિતિ ખરાબ છે તો એનું એક સર્વે કરવામાં આવશે 20 તારીખ સુધીમાં। ત્યારબાદ આ બધા શૌચાલયો અને લોકોની સહભાગીદારીતાથી એ ઘરમાં જે શૌચાલય છે વપરાશ લાયક હોય, કારણ કે જો સ્વચ્છતા હશે તો જ આપણે રોગમુક્ત રહી શકીશું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણે ત્યાં 2014થી આ ઝુંબેશ શરૂ કરી હતી અને ખુલ્લામાં શૌચાલય મુક્ત ગુજરાત અને એ પ્રમાણે ભારત બનાવવા માટેનો જે સંકલ્પ કર્યો હતો એના આ પરિપ્રેક્ષ્યમાં જ હવે આ જે ઝુંબેશ છે એ પણ દર વર્ષે આ રીતે ઉજવાય અને આપણું જે શૌચાલય છે એમાં આપણે ઘણી વખત ધ્યાન આપતા નથી। એ શૌચાલય જે છે એ ખૂબ સ્વચ્છ બને અને એના આપણું ગૌરવ બને, શૌચાલય ગૌરવ બને કે કોઈ પણ માણસ આપણા મહેમાન આવે કે બહારના વ્યક્તિઓ આવે તો શૌચાલય જે છે એ સ્વચ્છ હશે, એક સારી ઇમ્પ્રેશન લઈને જશે। તો મારી સર્વને વિનંતી છે, આજે માનનીય શ્રમ રોજગાર અને ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબે આ જે પ્રોગ્રામ છે એની શરૂઆત આ મેવ ગામથી કરી છે અને મહેસાણા જિલ્લામાંથી આ કામગીરી શરૂ થઈ છે। હું ઈચ્છું કે આખા ગુજરાત રાજ્યની અંદર આ પ્રમાણે ઝુંબેશ ચાલે, એક વ્યક્તિ પોતાના શૌચાલયને ખૂબ સ્વચ્છ રાખે અને ગામનું, ઘરનું, ગામનું અને ગુજરાત રાજ્યનું અને દેશનું ગૌરવ વધારે અને વિશ્વમાં એક સારા સ્વચ્છ ભારત તરીકેની વિશ્વમાં છાપ ઊભી થાય એવી હું સર્વેને શુભેચ્છા આપું છું અને સર્વનો સહકાર માગું છું। ધન્યવાદ।